સુરતના વરાછા વિસ્તારમાં આવેલ જનતાનગર સોસાયટીના રહીશો દ્વારા લોહીની રજૂઆત લખી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। સોસાયટીમાં કોમર્શિયલ લોકો થવાથી ત્યાં રહેતા લોકોએ આ મામલે અનેક વખત રજૂઆત કરી હતી, પરંતુ કોઈ નિરાકરણ ન આવતા સોસાયટીના રહીશો દ્વારા પોતાના લોહીથી કલેક્ટરને પત્ર લખી આવેદનપત્ર આપ્યું છે। સુરતના વરાછા વિસ્તારમાં આવેલ જનતાનગર સોસાયટીમાં કોમર્શિયલ કામો છેલ્લા ઘણા સમયથી શરૂ કરવામાં આવ્યા છે। રહેણાંક વિસ્તારમાં મશીન મૂકીને કામ કરવામાં આવી રહ્યું છે, જેને પગલે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે। સ્થાનિકોએ આ મામલે અનેક વખત રજૂઆત કરી, પરંતુ કોઈ પણ રજૂઆતને ધ્યાનમાં લેવામાં નથી આવી, જેથી સોસાયટીના રહીશોએ કંટાળી પોતાના લોહીથી પત્ર લખ્યો છે અને સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી આ પત્ર મોકલ્યો છે। કહ્યું છે કે જો 15 દિવસમાં અમારી રજૂઆતને ધ્યાનમાં નહીં લેવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। સોસાયટીના પ્રમુખ ચિરાગભાઈએ જણાવ્યું છે કે વરાછા વિસ્તારમાં લંબે હનુમાન રોડ પર જનતાનગર સોસાયટી ગરીબોના રહેવા માટે બનાવવામાં આવી છે। એમાં એસએમસીની પરમિશન લઈને તમામ શરતોને ધ્યાનમાં રાખી બાંધકામ કરવામાં આવ્યું છે અને ગરીબોના લોકોને ઘર માટે મંજૂરી આપવામાં આવી છે અને તકવાદી હોય અને તકનો લાભ લઈને અમુક ફ્લેટો કોમર્શિયલ કરી નાખ્યા છે, જે અહીંયા આખી સોસાયટીમાં 755 ફ્લેટ છે, તેમાંથી ઘણા ખરા ફ્લેટ જે કોમર્શિયલ કરી નાખવામાં આવ્યા છે, જેથી અમને રહેવામાં મુશ્કેલી પડી રહી છે। મશીનો આવ્યા છે, લેન્ડિંગ વાહનો આવે છે, અસામાજિક તત્વોનો પણ રાફડો ફાટે છે, તો એના હિસાબે કંટાળી અમે વર્ષ 2016 થી વારંવાર ફરિયાદ કરતા આવ્યા છીએ। તો છેલ્લા 1 વર્ષથી આ બધી પ્રવૃત્તિમાં વધારો થતા સતત રજૂઆત કરવા છતાં કમિશનર સાહેબની રજૂઆત કરી છે, કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે। વરાછા ઝોનમાં અમે રજૂઆત સાથે ધક્કા ખાધા છે। સતત 1 વર્ષથી અમે રજૂઆત કરીને થાકી ગયા છે, પરંતુ હવે અમે કંટાળી લોહીથી પત્ર લખ્યો છે અને રજૂઆત કરી છે કે જે અમને ન્યાય આપો। અમે સોસાયટીના તમામ લોકોએ લોહી ભેગું કરીને આ પત્ર લખ્યું છે અને રજૂઆત કરી છે કે જો 15 દિવસમાં અમારી રજૂઆતને ધ્યાનમાં નહીં લઈને કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। મારું નામ રોહિત વાઘાણી છે। વરાછા વિસ્તારમાં લંબે હનુમાન રોડ ઉપર જે જનતાનગર સોસાયટી ગરીબોના રહેવા માટે બનાવવામાં આવી છે, એસએમસીની પરમિશનને લઈને ટોટલી શરતોને ધ્યાનમાં રાખીને બાંધકામ કરવામાં આવ્યું છે અને ગરીબોને લોકોને ઘર માટે મંજૂરી આપવામાં આવી હતી અને તકવાદીઓએ તકનો લાભ લઈને અમુક ફ્લેટો કોમર્શિયલો કરી નાખેલા છે, જે અહીંયા આખી સોસાયટીમાં 755 ફ્લેટ છે, એમાંથી ઘણા ખરા ફ્લેટ જે કોમર્શિયલ કરી નાખવામાં આવ્યા છે, તેથી અમારી રહેવામાં મુશ્કેલી પડી રહી છે। મશીનો આવ્યા છે, લોડિંગ વાહનો આવે છે, આવારો તત્વો અહીંયા આવે છે, અસામાજિક તત્વોનો પણ અહીંયા બહુ રાફડો ફાટ્યો છે અહીંયા। તો એના હિસાબે કંટાળીને અમે 2016માં અમે ફરિયાદ કરતા આવ્યા છીએ। તો છેલ્લા 1 વર્ષથી આ બધી પ્રવૃત્તિમાં વધારો થતાં સતત રજૂઆત કરવા છતાં કમિશનર સાહેબને રજૂઆત કરી છે, કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે, વરાછા ઝોનમાં અમે ધક્કા ખાધા છે। સતત 1 વર્ષથી અમે ધક્કા ખાઈ રહ્યા છીએ, પણ આ લોકો કોઈ જ કાયદેસરની કાર્યવાહી કરતા નથી। છેલ્લે અમે અંતે કંટાળીને આ લોકોને અમારી રજૂઆત ધ્યાને આવે એ માટે અમે લોહીથી આવેદનપત્ર લખ્યું છે, પણ આ લોકોની નિંદ્રામાંથી હજી કોઈ બહાર આવ્યા નથી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।